બરવાડા તાલુકાના પોલારપુર ગામની પ્રાથમિક શાળામાં સીએચઓ મેકવાન હર્ષદભાઈ, મપહેવ અક્ષયભાઈ વડોદરિયા, ફિહેવ રીટાબેન, સુપરવાઇઝર બ્રિજેશ ચાવડા અને શાળાના આચાર્ય તેમજ શિક્ષકગણ દ્વારા વિડીયોના માધ્યમથી બાળકોને ચાંદીપુરા વાયરસ વિશે તેમજ તેને ફેલાવો કઈ રીતે અટકાવી શકાય તે માટે જરૂરી સાવચેતી અને જાગૃતિના ભાગરૂપે બાળકોને વાયરસ વિશે માહિતી અપાઈ હતી. ચાંદીપુરા વાયરસ સેન્ડ ફ્લાય દ્વારા ફેલાય છે, જે મુખ્યત્વે કાચા મકાનોની તિરાડો તેમજ ભેજવાળા વાતાવરણમાં રહે છે. 9 માસથી 14 વર્ષના બાળકોમાં આ રોગનું પ્રમાણ વધુ જોવા મળે છે. તીવ્ર તાવ, માથાનો દુખાવો, ઉલટી, ઉબકા, ખેંચ, અર્ધબેભાન આ તેના મુખ્ય લક્ષણો છે. જો આવા લક્ષણો બાળકોમાં જોવા મળે તો તરત જ નજીકની સરકારી હોસ્પિટલમાં જઈને સારવાર લેવી. આ તમામ કામગીરી માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મેડમ ડોક્ટર બી એ ધોળકિયા, એપિડેમિક ઓફિસર સાહેબ ડોક્ટર આર ચૌહાણ સાહેબ અને મેડિકલ ઓફિસર ડોક્ટર નિખિલ સોલંકીના માર્ગદર્શન હેઠળ કરાઈ હતી. જેડીસી ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા, બરવાડા.